જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર નગરપાલિકામાં આપનો હોબાળો, ઉપપ્રમુખ દંડકની ચેમ્બર કયા નિયમ હેઠળ? ચીફ ઓફિસર સાથે ઉગ્ર બોલાચાલી। આમ આદમી પાર્ટીએ માંગી સ્પષ્ટતા, નહીંતર આંદોલનની ચીમકી। અંજાર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે મોટો વિરોધ કરવામાં આવ્યો। પાલિકામાં સામાન્ય અરજદાર હેરાન પરેશાન થાય છે, ત્યારે શાસક પક્ષના હોદ્દેદારોને મળેલી ચેમ્બરને લઈને આપે સવાલ ઉઠાવ્યા છે। આમ આદમી પાર્ટી અંજાર શહેર પ્રમુખ શ્રી ગજરાજસિંહ રાણાના નેતૃત્વમાં ડેપ્યુટેશન પાલિકા પહોંચ્યું હતું। આ પ્રસંગે લાભુ મહારાજ, પિયુષભાઈ પડિયાર, પ્રવીણભાઈ થારૂ, રહીમભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આપણા આગેવાનોએ ચીફ ઓફિસરને 3 મુખ્ય સવાલો પૂછ્યા। ઉપપ્રમુખની ચેમ્બર કયા નિયમ હેઠળ? શાસક પક્ષના નેતાની ચેમ્બર કયા નિયમ હેઠળ? દંડકની ચેમ્બર કયા નિયમ હેઠળ? આપણા આગેવાનોનો આક્ષેપ છે કે ચીફ ઓફિસર ભાજપ સાથે મળી ગયા છે। જો અધિકારી ભાજપના છે તો ખેસ પહેરી લેવો જોઈએ તેવું નિવેદન પણ આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે નિયમો મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સવાલ: જનતાના કામ લટકે પણ નેતાઓની ચેમ્બર પાકી? આમ આદમી પાર્ટી અંજાર, સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।